સીતારામ બધાઈને વહેલી સવારના જય શ્રી કૃષ્ણ. ઉઠી ગઈ છું, વાગી ગયા છે સવારના 6. આજે પણ રજા છે, ત્રીજો દિવસ. ગુરુ, શુક્ર અને શનિ અમારે પોરબંદર સાઈડ જે છે એ પડવા પારે, એટલે રજા 3 દિવસની લગભગ સ્કૂલોમાં અમારે બધી પડે. જન્માષ્ટમીની જેમ જ આ તહેવાર જે છે એ બહુ સારી રીતે ઉજવાય. પડવા પારે, દાંડિયા રાસ રમે, મણિયારો મેર મણિયારો રાસ રમે ગામડે ગામડે, અને દેવી દેવતાઓના નિવેદ કરે. તો આજે જવાનું છે સોઢાણા. અમારા દેવ જે છે સોઢાણા, અમે સોઢાણાના છીએ જૂના, એટલે વરસની અંદર આમ તો 2-3 વખત જઈએ, પણ એક વખત તો જવું જ પડે. આપણા નજીક છે, અમારે 40 કિલોમીટર થાય, એટલે ઉઠી ગઈ થોડીક વહેલી. નહીંતર તો હમણાં 7 વાગે જેટ ઉઠું. 2 દિવસની રજા હતી ને તો 7 થઈ જતા હતા. આજે 6 વાગે ઉઠી અને નાળિયેર વધારવાના હોય બધા દેવતાઓને ત્યાં. તો આજે જવાનું છે સોઢાણા. કામ કરી લઉં ફટાફટ, એટલે આવીને ચિંતા નહીં. અડધું પડધું રસોઈ કરીને જાઉં. થોડીક રસોઈ આવીને બાકી રહે. કલાકનો રસ્તો થાય, એટલે કલાક જવાની ને કલાક આવવાની. ત્યાં સુધી બાને પ્રોબ્લેમ નહીં રહે, જઈને ફટાફટ આવતી રહું. પછી રિયું રહી જાય. અને જનરલી દરેક વખતે છે ને એક્ઝામ શરૂ હોય, એટલે રજા લેવી પડે. કાં તો રજા આવતી હોય ને ત્યારે જવું પડે, પણ આ વખતે ભગવાનની મહેરબાની છે કે રજા લેવી નહીં પડે અને જાઉં. તો બસ જો ચા ગરમ મારા માટે મૂકી દીધો, પાણી ગરમ થાય છે. ચા પાણી પી અને આજે વિચાર્યું કે વહેલી ઉઠી અને કામ કરી લઉં, અને ઉઠીને બસ ભાગતા થઈ જઈએ. સરસ મજાની હું આવું ને એટલે માં અન્નપૂર્ણાની પ્રતિમા મને સરસ મજાની દેખાય. તો માં અન્નપૂર્ણા છે આખા જગતને અન્નપૂર્ણા પાડે છે. તો મારા ગલુડિયા રાહ જોવે છે બારોબાર. 3 મા દીકરા કયુંના રાહ જોઈને બેઠા. ઘરની અંદર ચાપલી જે છે એ રાહ જોઈને બેઠી છે. રોટલી એના માટે થોડીક વધારે બનાવી લઉં, એટલે આવીને ચિંતા નહીં. તો હાલો આગળ વિડીયોની અંદર બન્યા રહેજો. આવજો. સીતારામ. અહીં બને ચા, નાસ્તો બની ગયો, અને અમે જઈએ છીએ ખરખરાના કામે. હવે તૈયાર થઈ ગયા છે, રેડી થઈ ગયા છે. ધાર્યું તું હું અને થયું હું. જવાનું હતું મારે દેવે હોઢાણે, નાળિયેર બાળિયેર લેવાઈ ગયા છે. હવે બપોર પછી ત્યાં જઈ અને પછી જઈ આવશું. નાસ્તાની રોટલી બનાવતી હતી, એટલે હવે કૂતરાઓને તો કંઈ ભીખા ન રખાય, એટલે હવે ચા પીને હમણાં થઈ જાય 2 જણા હાલતા. તો ચા બનાવે છે, પછી ચિંતા નહીં. બહારનું થોડુંક નાસ્તો પાણી કરાવી લઈએ, એટલે બપોર લગી લગભગ 3-4 કલાક તો થાય. બાપોદર 40-50 કિલોમીટર અહીંથી થાય. તો જવાનું છે બાપોદર ખરખરાના કામે. હાલો, સાડી બાડી પહેરાઈ ગઈ, ચાંદલો કાઢી નાખું. 100 વર્ષના ગુજરે ને તો તોય ઘરેણા ન પહેરવાના હોય. તો સાડી બહુ પહેરતી નથી, પણ સાદી સાડી પહેરવી પડે. શોખની, જેને શોખ કહેવાય ને, શોખની સાડી પહેરવી પડે. તો થઈ ગયા જ્યોત્સનાબેન રેડી. હવે ચા પાણી થઈ જાય એટલે નાસ્તો હમણાં અજીત કરી લઈએ. મને તો ટાણમાં નાસ્તોય ન ભાવે. કૂતરાને ખવડાવી દઈએ, બાને નાસ્તો કરાવી લઈએ, એટલે 12 વાગ્યા સુધી લગભગ 12-1 તો થઈ જ ચાહે આવતા. થોડીક વાર બાને એકલા મૂકીને જઈએ જ. ખરખરો છે એટલે જવું જ પડે. હગા નણંદના હાહુ થાય એટલે આપણે જવું જ પડે, નહીંતર તો ન જાય તો હાલે. અમારી બા ને એ આઈ જે છે એ 2 રેસમાં હતા, કોણ પહેલાં થાય. આઈ પહેલાં થઈ ગયા, અને અમારા બા હજી જો ઘરની અંદર ઘૂમરા લઈએ 4 પગે ઉઠીને નાસ્તાને દે કરે છે. મનીષાબેન કહેતા હતા કે બા જે છે એ જ્યોત્સનાબેન જમવાનું માગે છે. બાને આવું ખબર જ નથી કે કઈ કેટલા વાગ્યા. 4 વાગ્યા હોય તો એ માગે, રાતે 12 વાગ્યા હોય તો એ માગે. દે ઉઠે ને એટલે દે કરે. હવે એનું સ્વભાવ એવો થઈ ગયો છે, એટલે આપણે તો એને ટાઈમે જ આપવું પડે. ગમે ત્યારે ન આપીએ, 3 ટાઈમ જ જમવાનું આપીએ, સવાર બપોર ને સાંજ. અને ક્યારેક એવું ફ્રૂટ કે એવું હોય, તરબૂચ કે તો આપીએ. તો હાલો મિત્રો, આવજો. બસ હવે નીકળીએ એટલી જ વાર છે. સીતારામ બધાઈને. સીતારામ બધાઈને. તૈયાર થઈ ગયા, રાહ જોઈને બેઠા છે. ગાડી આવે છે તો 2 જણા. નણંદનો છોકરો ગાડી લઈને આવે છે, તો એના ભેગા વયા જઈએ, એટલે નોખા જવું નહીં. ધાર્યું ધણીનું થાય, આપણું કંઈ હાલતું નથી. છે ક્યાં જવાનું હતું? સોઢાણા કુળદેવીએ જવાનું હતું. આજે નાળિયેર લઈ રાખ્યા. આ 7 નાળિયેર વધારવાના હોય, નિવેદ કરવાના હોય, બધું તૈયારી કરી લીધી. જાવું તું હોઢાણે એટલે વહેલી ઉઠી ગઈ હું. નિવેદ કરી અને પછી નિરાતે આવીને નિવેદ જવારવાના જ રહીએ, નાળિયેર વધારી આવીએ.
અને કલાકનો રસ્તો, કલાક જવાની ને કલાક આવવાની. વઢાણા અમારે 40 કિલોમીટર ચાલુ થાય, કેટલું થાય 40 કિલોમીટર થાય. તો 2 જણા જવાના હતા. આખા વર્ષનું એ કાલે જવાય. આજ તો મને લાગે હાંજ પડી જાય આવતા આવતા. હજી તો આવીને જે છે એ બધા એની દીકરીઓને બધું આવશે. મારા નણંદના સાસુ ગુજરી ગયા. અમારા બા અને એ બા ઉંમરમાં હરખા રેસમાં હતા. પણ અમારી ભાણેજ આવી ને એ જ કહેતી હતી કે કઈ આવી પહેલાં જાય કે હું કહું અમારા આવી તો હજી જમે એટલે વાંધો નથી. એને આઈએ જમવાનું છોડી દીધું હતું. છેલ્લા મહિનો દિવસથી એમ કહેતા હતા કે જમતા નહોતા. અને કે અમે 4 જણા હતા ને તોય રાતે કે થાકી જતા. મામી તમે હદ કરો કે એકલા ને એકલા. મેં કીધું જે કરતા હોય ને એને ખબર પડે કે કઈ રીતે હચવાય ને કઈ રીતે એનું ધ્યાન રાખવું પડે. વૃદ્ધો છે ને ખાવા પીવાનું છોડી દે ને પછી એની માથે અવિરત આપણે જાગવું પડે. અમારા બાને હજી વાંધો નથી, ખાવા પીવાનું ફૂલ ચાલુ છે. જો અત્યારમાં નાસ્તો કરાવી દીધો ને 4 પગે ગાડી ચાલુ કરી દીધી છે હાલવાની. ભત્રીજાને બહુ છે ને કહીને જાઉં કે થોડીક વાર અમે આવીએ નહીં ને ત્યાં સુધી ખાલી ડોકું કાઢજો, ચાવી એને દેતા જાઉં ચારીએ તાળું દઈને. તો ધાર્યું તો આપણું કંઈ થતું જ નથી. અવારમાં નક્કી કર્યું અને કીધું કે તમે નાળિયેર લઈ રાખો. એની બિચારા નાળિયેર લઈ રાખ્યા તો ભાણેજનો ફોન હું છે તો તમારી યારે વિડીયો બનાવતી હતી ને ત્યાં જ એનો ફોન આવી ગયો વચ્ચે, એટલે વિડીયો છોડી દીધો અને વાત આપણી જે છે એ અધૂરી રહી ગઈ. અને વિચાર્યું કે હવે અજીતને ફોન કરી દઉં કે તું આવી જા ઘરે અને વહેલા વયા જાય. તો વેલેરા પાછા બાપોદરે 40-45 કિલોમીટર થાય. અને એ તો ઠમજાણું, પણ હવે કંઈ એને લઈ જાય એ પ્રમાણે પછી આપણે પાછા આવી શકીએ. 2 જણાને વેવાય વહેલા છે એટલે બીજે તો ન જાય તો હાલે, પણ આપણે અહીં તો જવું જ પડે, દીકરીનું છે એટલે. તો ભગવાન એની દિવ્ય આત્માને શાંતિ આપે. હાલો આવજો. સીતારામ. સીતારામ બધાયને. આપણે હું ધાર્યું હોય અને હું થાય. હજી તમને 5 મિનિટ પહેલાં મેં એમ કીધું કે અમે આજે નિવેદ કરવા જવાના, દર્શન કરવા સોઢાણે. ધાર્યું ધણીનું થાય. ત્યાં મારી ભાણેજનો ફોન આવી ગયો. કાલ જ હું વાત કરતી હતી કે જીરું મોકલું ના મોકલું. તો એના દાદી ગુજરી ગયા, ઉંમરલાયક હતા. પણ માવતર તો ઓવર હે જાય તો એ કાર પડે એમ કહે દીકરીઓને ને બ્યાને તકલીફ થાય. તો મારા બા અને એના બા બે તેવડા ઉંમરમાં એક હરખા આવી હતી. બિચારી તે જ વાત કરતી હતી કે કોણ પહેલાં થાય, રેસમાં છે 2 આવ્યું. તો મારા નણંદના સાસુ ગુજરી ગયા છે, ત્યાં હવે જવું પડશે. સોઢાણા હવે નહીં જવાય, માતાજીની જેવી મરજી. અત્યારમાં વહેલી સવારમાં હજી તો 7 નથી વાગ્યા, 7:45 થયા. હા, 7:45 5 મિનિટની વાર છે ત્યાં ફોન આવ્યો કે અમારા આઈ ગુજરી ગયા છે. હવે ત્યાં 2 જણાને જવું પડશે. 2 જણા જાહું તો ભલે, નહીં તો રજીત એકલો ચાહે, કારણ કે 1 જણું ત્યાં તો કેટલી વાર લાગે એ કંઈ નક્કી ન હોય. હજી બધા આવે જાય પછી લઈ જાય અંતિમ ક્રિયા કરવા માટે. તો ધાર્યું ધણીનું થાય. આપણે વિચારીએ ને, હવે મિત્રો આ ઉપરથી વિચાર કરી લેવાનો કે આપણું ધાર્યું કોઈ દિવસ કાંઈ થતું નથી. ધાર્યું બધું ઈશ્વરનું જ થાય. આપણે ખાલી ચિંતા કરીએ, હું આમ કરી લઉં, હું તેમ કરી લઉં, હું આ કરી લઉં, તે કરી લઉં. પણ ઈશ્વર કહે એમ જ આપણે કરવું પડે. સમય બધું કરાવે છે આપને. ઈશ્વર એમની દિવ્ય આત્માને શાંતિ આપે, સારા ઘરે જન્મ આપે, મોક્ષ આપી દે. હું તો એમ કહું છું કે મોક્ષ જ આપી દે. 84 લાખ યોની અવતારમાંથી મુક્તિ મળી જાય. એ પણ બહુ ઢહેડા નાની ઉંમરની અંદર અમારા બાની જેમ કરેલા હતા. અને બધો પરિવાર સાથે મળીને 10 જણા ઘરની અંદર, 10-12 જણા ઘરની અંદર સંપીને બધા રહીએ છે. અને એ બધા બાના પુણ્યના પ્રતાપ, એના આઈના પુણ્યના પ્રતાપ છે કે બધા હંપીને આખું ઘર જે છે એ 2 ભાઈઓનો પરિવાર રહે છે. મારા નણંદ, એના જેઠ જેઠાણી, છોકરાની વહુ આવી ગયું, છોકરાના ઘરે છોકરા છે, 10-10 વર્ષના થઈ ગયા, છતાંય બધા ભેગા રહીએ છે. ને આવું સંયુક્ત કુટુંબ જે છે ને આ યુગની અંદર જોવા મળે નહીં. અત્યારે દીકરાની વહુ એક દી ભેગી રહેતી નથી. તો આ તો દીકરો અને એના દીકરાની વહુ આજે છેલ્લા 10 વર્ષથી આ ભેગી છે. એટલે આ પુણ્યના પ્રતાપ છે, આઈના પુણ્યના પ્રતાપ. અને એના પગલે બધું ઘરની અંદર બહુ જ સારું હતું. તો ભગવાન એની દિવ્ય આત્માને શાંતિ આપે. અને હવે જવું પડશે ત્યાં. કામ ફટાફટ હવે પતાવી લઉં. જોઈએ હવે 2માંથી કોણ જઈએ છીએ. બધે ફોન થઈ ગયા છે. રસ્તામાંથી કોઈ આવતું હશે હથવારો તો હું વહી જઈશ, નહીંતર મને કંઈ હજી વાહન એટલું બધું હલાવતા આવડતું નથી. એટલે અજીત ચાહે, જોઈએ 2માંથી કોણ જાય, અથવા તો 2 જાય, જોઈએ. હાલો આવજો, આગળ વિડીયોમાં બન્યા રહેજો. ટાઈમ મળશે તો વિડીયો બનાવીશ.
અને નહીંતર આગળ વિડીયોમાં મળજો. સીતારામ. સીતારામ બધાયને. ઉપર આવી ગઈ, રૂમની સફાઈ કરી લો. આમ તો કંઈ છે નહીં, આ રૂમની અંદર હું સૂઉં છું. આ મારો રૂમ છે. અત્યારે ગરમી એવી છે ને, જો 2 પંખા ચાલુ રાખવા પડે. આ ટેબલ ફેન, એક ઉપરનો પંખો. હજી એસીની લીધી નથી, કારણ કે એસીની અંદર એક વખત રહેતા થઈ જઈએ ને તો પછી છે ને આપણે કામ ન કરી શકીએ. આ મારા દ્વારકાધીશ સામે ને સામે, એક અહીંયા દ્વારકાધીશ રાખ્યા છે, કૃષ્ણ કનૈયા. આ રૂમની અંદર તો કાંઈ મારે હોય જ નહીં, કારણ કે અહીં હોતી નથી, ખાલી કપડાં જ રાખું. અને લાઇટ આખરની ખબર નહીં આજે બંધ થઈ ગઈ, થતી નથી, એટલે એ રૂમની અંદર નહીં બતાવું કાંઈ. ઉઠી અને ગાયું જે છે એ બારોબાર ભાંભરે જ. ગલુડિયા રાહ જોઈને બેઠા છે બારોબાર મારી. હમણાં એને દઈ આવું. રોટલી થાય છે, લોટ બાંધી લીધો છે. એ મોટરની નીચે હુતા છે 2 ગલુડિયા. ગાયુંના તો ઉઠીને ઢગલા. સવારની અંદર એવું સરસ વાતાવરણ સરસ હોય. જો અહીં ગાયુંના ઢગલા સવારમાં ફળિયા બળિયા ભરાઈ ગયા છે બારોબાર. શેરીની અંદર સુમસાન છે, બધા મોડા ઉઠવાવાળા છે. રજાના દિવસે મારા જેવા કોઈ ન હોય, વહેલા ઉઠી જાય. બધાએ હજી કોઈ ગયા નથી ધંધે, બધાએ હુતા છે. સરસ મજાના શેરી આખી સુમસાન છે. જો અવાજ સાંભળી ગયા ને, જો નીકળ્યા, જો ગલુડિયા, જો એ અવાજ મારો સાંભળે ને તોય નીકળે. દેખાય તમને? જો આવી ગયા. એને ખબર છે કે અવાજ આવીએ ને તો એ હમણાં નીકળશે. એને હખત નથી દેતા, ચૂંહી જ રાખે. હવે ઢાંગરા થઈ ગયા છે, પાડિયા ખાઈને તોય ચૂંહે રાખે છે. આ બિચારી હાવ ખોખડાથી જેવી થઈ ગઈ છે. હવે પીલી ન નાખે તો સારું. વાહનવાળા આંધળા થઈને ધોળા જાય તો ખરી. રાફડા છે 2. નહીં લે, કેવા રાફડા છે 2. આ ચૂહીને રાફડા થઈ ગયા ને ઓલીને ખોખું કરી દીધું છે. જો સામું જોવે છે મારા કે હવે દે તો સારું. આ વાતુડી થતી ખાવાનું, પેટ કરાવે વેઠ.